Welcome friends in today's session બિઝનેસ રેગ્યુલેટરી ફ્રેમવર્ક વિષયની અંદર આપનું સ્વાગત છે. એકમ 1 ની આપણે ચર્ચા કરી રહ્યા છે. ભારતીય કરાર ધારો 1872 સામાન્ય કરાર. અત્યાર સુધી કરારની ચર્ચા આપણે કરી ગયા છે ડિટેલમાં. હવે હાલ આપણે ચેપ્ટર 2 ની ચર્ચા કરી રહ્યા છે, દરખાસ્ત અને સ્વીકાર. ઓફર એન્ડ એક્સેપ્ટ અંગ્રેજી, રાઈટ? અને તેના આવશ્યક તત્વોની ચર્ચા આપણે પાછલા લેક્ચરમાં કરી ગયા. મિત્રો આજના લેક્ચરનો પ્રશ્ન જોઈએ આપણે. આજના લેક્ચરમાં આપણે દરખાસ્તની વ્યાખ્યા આપીશું. ફરી પાછી એકવાર આપણે રિપીટ, અગત્યની વ્યાખ્યા છે. દરખાસ્ત કયા સંજોગોમાં રદ થાય છે તેની ચર્ચા કરો. શું દરખાસ્ત જે રાખવામાં આવી છે, દરખાસ્ત મૂકનાર જે દરખાસ્ત કરે છે, શું એ દરખાસ્ત રદ કરી શકે છે? જે ઓફર રાખવામાં આવી છે, શું એ ઓફર કેન્સલ કરી શકાય છે, કરાવી શકાય છે? તો શું એ શક્ય છે? હા સર, શક્ય છે. પણ પ્રશ્ન પહેલો એ જ ઉભો થાય છે કે દરખાસ્ત રદ કોણ કરી શકશે? તે પહેલા આપણે ચર્ચા કરી લઈએ દરખાસ્તની વ્યાખ્યાની. ભારતીય કરાર ધારાની કલમ 2(2)A ની અંદર એની વ્યાખ્યા આપવામાં આવી છે. દરખાસ્તને પ્રસ્તાવ પણ કહેવામાં આવે છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો. આમ તો એકવાર આપણે વ્યાખ્યા જોઈ ગયા છે, પણ હવે એકવાર પાછી ફરીવાર આપણે વ્યાખ્યા પર ફોકસ કરીએ, નજર કરીએ. જ્યારે કોઈ એક વ્યક્તિ બીજાને પોતે કંઈક કરવા માટે કે કરતો અટકાવવા માટે પોતાની ઈચ્છા દર્શાવે. બે પક્ષકારો હોય છે, એ તો આપણે ચર્ચા કરી ગયા છે કે જે તે હોય તેની અંદર ઓછામાં ઓછા પક્ષકારો હોવા જોઈએ. જ્યારે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને પોતાની ઈચ્છા દર્શાવે છે, એ ઈચ્છા કયા સ્વરૂપની છે સાહેબ? એ ઈચ્છા પોતે કંઈક કરવાની ઈચ્છા દર્શાવે છે, અથવા સામા પક્ષકારને કંઈક કરતા અટકાવવાની ઈચ્છા એની હોઈ શકે છે. આ બે માંથી કોઈ પણ એક કૃત્ય હોઈ શકે છે. હકારાત્મક હોઈ શકે છે, નકારાત્મક હોઈ શકે છે, પોઝિટિવ પણ હોઈ શકે છે, નેગેટિવ પણ હોઈ શકે છે. કંઈક કરવાની વાત હોઈ શકે, કંઈક કરતા અટકાવવાની વાત હોઈ શકે છે. એવી ઈચ્છા દર્શાવે છે. એટલે પ્રથમ પક્ષકાર દરખાસ્ત મૂકનાર પોતાની ઈચ્છા દર્શાવે છે, કોઈ કૃત્ય કરવાની અથવા કોઈ કૃત્ય કરતા અટકાવવા. આવું એ શા માટે, પોતાની ઈચ્છા શા માટે બીજા પક્ષકાર સમક્ષ દર્શાવે છે સાહેબ? એનો ઉદ્દેશ હશે. તેનો ઉદ્દેશ શું છે? તે બીજી વ્યક્તિની તે કાર્ય અંગે સંમતિ મેળવવાનો. તમે તમારી ઈચ્છા દર્શાવો છો, એનો મતલબ શું છે કે સામો પક્ષકાર તમને હામી ભરે, સંમતિ આપે. તમારો ઉદ્દેશ જ એ છે. એટલે તો તમે તમારી મનની વાત કેવો છો, તમારી દરખાસ્ત મૂકો છો, ઓફર કરો છો કે હું આ ફલાણી વસ્તુ વેચવા માંગુ છું આટલી કિંમતમાં. તમારી ઓફર જ એવી હોવી જોઈએ કે સામો પક્ષકાર તરત જ તમને સંમતિ આપે. તમે જે સ્વરૂપની દરખાસ્ત કરશો એ મુજબનું તમને ફોલોઅપ મળશે, સંમતિ મળશે. તો તે બીજી વ્યક્તિની તે કાર્ય અંગે સંમતિ મેળવવાનો હોય તો તે વ્યક્તિએ દરખાસ્ત રજૂ કરી છે. પ્રથમ પક્ષકારે દરખાસ્ત મૂકી છે એમ ગણાશે, પ્રસ્તાવ મૂક્યો છે એમ ગણાશે. ઉદાહરણ જોઈ લઈએ ટૂંકમાં. અર્જુન પોતાની સ્માર્ટ વોચ ભીમને ₹1000 વેચવા માંગે છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિને પોતાની સ્માર્ટ વોચ વેચવાની દરખાસ્ત મૂકે છે. કંઈક કરવાની વાત કરે છે. શું કરવાની વાત કરે છે? અર્જુન પોતાની સ્માર્ટ વોચ વેચવાની વાત કરે છે. એની ઈચ્છા છે. અર્જુન ભીમને એમ જણાવે છે કે હું ₹1000 ની કિંમતે મારું સ્માર્ટ વોચ તમને વેચવા માંગુ છું. એને દરખાસ્ત મૂકી કહેવાય. એને પોતાની ઈચ્છા દર્શાવી કહેવાય. અહીં અર્જુન એ દરખાસ્ત મૂકી કહેવાય. ભીમ તેના જવાબમાં જણાવે છે કે હું તમે જણાવેલી કિંમતે તમારું સ્માર્ટ વોચ ખરીદું છું. અહીંયા સંમતિ મળી ગઈ છે. જે દરખાસ્ત તમે મૂકી છે, જે ઈચ્છા તમે દર્શાવી છે, એટલે કે અર્જુને દર્શાવી છે, તે ઈચ્છાને માન આપવામાં આવ્યું છે. અલ્ટિમેટલી ભીમે એ દરખાસ્તનો સ્વીકાર કર્યો છે, સંમતિ આપી છે. જ્યારે દરખાસ્તનો સ્વીકાર થાય ત્યારે તે શું બને છે તે સમજવાનો પ્રયત્ન કરીએ. હવે બંને પક્ષકારો વચ્ચે સમજૂતી થઈ ગઈ કહેવાય. એક વ્યક્તિએ દરખાસ્ત કરી, બીજાએ સ્વીકાર કર્યો, તો શું બન્યું? સમજૂતી બની કહેવાય. દરખાસ્ત પ્લસ સ્વીકાર બરાબર સમજૂતી, એવું સૂત્ર પણ આપણે આગળ ભણી ગયા છે. હવે બંને પક્ષકારો વચ્ચે સમજૂતી થઈ ગઈ અને તેમનો ઈરાદો કાયદા મુજબની જવાબદારી ઊભી કરવાનો છે. એક વસ્તુ આપશે, એક કિંમત આપશે, કાયદેસરની જવાબદારી ઊભી થાય છે. એટલે તે સમજૂતી શું ગણાશે? અલ્ટિમેટલી ફાઇનલી એ કરાર ગણાશે. જ્યાં જવાબદારી ઊભી થાય, જે સમજૂતીમાં જવાબદારી ઊભી થાય તે કરાર બને.
કરારનો સૂત્ર શું હતો? સમજૂતી પ્લસ અમલીકરણ, જેનો કાયદા દ્વારા અમલ થઈ શકે તેને કરાર કહીએ. જો બેમાંથી કોઈ પણ પક્ષકાર પોતાની જવાબદારી અદા નહીં કરે તો તેને કરાર ભંગ કર્યો કહેવાય અને યોગ્ય પગલા જે તે પક્ષકાર લઈ શકે છે. હવે આપણે આપણી મુખ્ય ચર્ચા પર આવીએ. આટલું તો આપણે અગાઉ પણ એકવાર જોઈ ગયા છે, એટલે આપણા માટે નવું ન હતું. પણ હવે જે ચર્ચા છે તે આપણી મુખ્ય ચર્ચા છે. દરખાસ્ત કઈ રીતે રદ થઈ શકે? પ્રથમ પ્રશ્ન એ જ આવે, શું દરખાસ્ત રદ થઈ શકે? તો જવાબ છે હા સાહેબ, દરખાસ્ત રદ થઈ શકે છે. બીજો પ્રશ્ન એવો ઉભો થાય, દરખાસ્ત રદ કરી કોણ શકે? કઈ વ્યક્તિ દરખાસ્ત રદ કરી શકે? એનો જવાબ શું છે? જે વ્યક્તિએ દરખાસ્ત મૂકી હોય, દરખાસ્ત મૂકનાર, વચન આપનાર બીજા શબ્દોમાં, પ્રોમિસર ત્રીજા શબ્દોમાં. એટલે જે વ્યક્તિએ દરખાસ્ત મૂકી છે, દરખાસ્ત મૂકનાર, એ દરખાસ્ત રદ કરી શકે છે. એનો અર્થ છે પાછી ખેંચવી હોય તો પાછી ખેંચી શકે છે. એટલે આટલી સમજ તમને પહેલા હોવી જોઈએ, તો તમને આગળની જે એની પદ્ધતિઓ છે, રીતો છે, તે વધુ વ્યવસ્થિત સમજ પડશે. દરખાસ્ત રદ થવા માટે કેટલીક જુદી જુદી પરિસ્થિતિઓનો ઉલ્લેખ કલમ 6 ભારતીય કરાર ધારાની કલમ 6 માં કરવામાં આવ્યો છે. દરખાસ્ત નીચે મુજબ રદ થઈ શકે છે. હવે નીચેના સંજોગોમાં દરખાસ્ત રદ થઈ શકે છે. ફટાફટ મુદ્દાઓ જોઈ લઈએ. પહેલા, નોટિસ આપીને દરખાસ્ત રદ થઈ શકે છે. દરખાસ્ત મૂકનાર નોટિસ આપીને દરખાસ્ત રદ કરી શકે છે. સમય પસાર થવાથી પણ દરખાસ્ત આપોઆપ રદ થઈ જશે. પૂર્વ શરતનું પાલન નહીં કરવાથી દરખાસ્ત મૂકતી વખતે જો કોઈ શરત મૂકવામાં આવી હોય, એ શરતનું જો પાલન ના થાય તો દરખાસ્ત તે સંજોગોમાં પણ રદ થશે, રદ ગણાશે. પક્ષકાર જે દરખાસ્ત કરનાર છે તે જ પક્ષકાર જો ન રહે, તેની મૃત્યુ થઈ જાય અથવા તે પાગલ થઈ જાય, તો તે સંજોગોમાં પણ આપોઆપ કાયદા અનુસાર તે દરખાસ્ત રદ થશે. વળતી દરખાસ્તથી પણ દરખાસ્ત રદ થાય છે. નિયત કરેલ રીતે સ્વીકાર નહીં થવાથી દરખાસ્ત રદ થઈ શકે છે. દરખાસ્તનો અસ્વીકાર થવાથી દરખાસ્ત રાખવામાં આવી હોય, સામા પક્ષકારે અસ્વીકાર કર્યો હોય, તો તે સંજોગોમાં પણ દરખાસ્ત રદ થઈ શકે છે. અને અંતે દરખાસ્તની જાણ થઈ ન હોય, તો તે સંજોગોમાં પણ દરખાસ્તની જાણ જ ન થઈ હોય, તમને ખબર જ ન હોય કે ઓફર શું છે, તો તે સંજોગોમાં પણ એ દરખાસ્ત રદ જ ગણાય એક રીતે. હવે આ 8 મુદ્દાને આપણે વન બાય વન એનું ડિસ્કશન કરશું, ચર્ચા કરશું. તો સૌ પ્રથમ દરખાસ્ત રદ થવાની જે રીત છે, જે પદ્ધતિ છે, તે છે નોટિસ આપીને તમે દરખાસ્ત રદ કરી શકો છો. જે વ્યક્તિએ દરખાસ્ત મૂકી છે તે જ વ્યક્તિ દરખાસ્ત રદ કરી શકે છે. નોટિસ આપીને રદ કરી શકે છે, જાણ કરી દેવાની છે. જ્યારે દરખાસ્ત કરનાર પોતે જ સામા પક્ષને નોટિસ આપીને જણાવે કે પોતે દરખાસ્ત રદ કરે છે, ત્યારે દરખાસ્ત રદ થયેલી ગણાય છે. મિસ્ટર એક્સે જ દરખાસ્ત મૂકી હોય મિસ્ટર વાય સમક્ષ, તો મિસ્ટર એક્સ જ જણાવશે મિસ્ટર વાય ને કે ભાઈ આપણે જે દરખાસ્ત મૂકેલી એ હું પાછી ખેંચું છું, તમને જાણ કરું છું, આ ઓફર હવે રહી નથી, એ ઓફર હું કેન્સલ કરું છું, પાછી ખેંચું છું. નોટિસ આપી દેવાની છે, જાણ કરી દેવાની છે, કા મૌખિક હોય કા લેખિત હોય. સામી વ્યક્તિ સ્વીકાર કરે અને તેનો સંદેશો દરખાસ્ત કરનાર સુધી સંપૂર્ણ થાય તે પહેલા દરખાસ્ત રદ થઈ શકે છે. દરખાસ્ત કરવાની પણ અવધિ, દરખાસ્ત રદ કરવાની પણ અવધિ હશે, સમય હશે. એક્સે દરખાસ્ત મૂકી છે, પણ હજી જો વાયે એનો સ્વીકાર ન કર્યો હોય, તો જ્યાં સુધીને સ્વીકાર ન કરે તેટલો જ સમય દરખાસ્ત કરનાર પાસે છે. એ દરખાસ્તને પાછી ખેંચવા માંગે તો ખેંચી શકે છે, દરખાસ્ત રદ કરી શકે છે. એટલે સામા પક્ષકારે દરખાસ્તનો જ્યાં સુધી સ્વીકાર ન કર્યો હોય તેટલો જ સમય દરખાસ્ત કરનાર પાસે છે, કે દરખાસ્તને જો રદ કરવા માંગે તો કરી શકે છે. એટલે સ્વીકાર થાય તે પહેલા દરખાસ્ત કરી શકાય, દરખાસ્ત રદ કરી શકાય છે. સામા પક્ષકારે જો સ્વીકાર ન કર્યો હોય એટલો સમય આપણી પાસે હોય છે દરખાસ્ત રદ કરવા માટે. દરખાસ્ત કરનાર પાસે એટલો જ સમય છે જ્યાં સુધી સામો પક્ષકાર તેનો સ્વીકાર નહીં કરે. આ પહેલી પદ્ધતિ હતી. બીજી પદ્ધતિ પર જઈએ. હવે સમય પસાર થવાથી. સમય પસાર થવાથી ખૂબ સરળ છે, ટાઈમ એલિમેન્ટ આવી જાય છે. ટાઈમ એલિમેન્ટની વાત કરીએ ત્યારે ઘણી એવી ઓફરની અંદર સમય આપેલો હોય છે કે 7 દિવસમાં જણાવો, 10 દિવસમાં જણાવો. ખાસ કરીને આપણે નોકરીની પણ આપણે જાહેરાત જોઈ હોય તો નોકરીની અંદર પણ સમય આપેલો હોય છે કે 7 દિવસમાં અરજી કરવી, એપ્લિકેશન આપવી. આપણે તૈયાર રહેવું પડે.
નોકરીની જો આવી રીતના ઓફર આવી હોય તો આપણે અરજી કરવાની આવે ને અરજી કરવાનો પણ સમયગાળો હોય, ફિક્સ હોય. 7 દિવસમાં 10 દિવસમાં તમારે અરજી કરવી. તો દરેક બાબતમાં એક ટાઈમ એલિમેન્ટ હોય છે. દરખાસ્તની અંદર પણ એ ટાઈમ એલિમેન્ટ હોય છે, સમય હોય છે. તો જ્યારે દરખાસ્તમાં તેનો સ્વીકાર કરવા માટે સમય આપવામાં આવ્યો હોય ત્યારે તે સમય સુધીમાં તેનો સ્વીકાર થવો જોઈએ. એટલા ટાઈમમાં સ્વીકાર થઈ જવો જોઈએ, નહીં તો તે દરખાસ્ત રદ થાય છે. સમય પસાર થવાથી તે દરખાસ્ત રદ થઈ જાય છે. કોઈ એક વ્યક્તિએ કોઈક વસ્તુ વેચવા માટેની દરખાસ્ત કરી હોય ને તેના સમયગાળો 7 દિવસમાં જવાબ આપવા વિનંતી એવું દર્શાવ્યું હોય, અથવા આ ઓફર 7 દિવસ માટે છે એમ કીધું હોય, એટલે 8મે દિવસે તો શું થશે, એ દરખાસ્ત આપોઆપ રદ થઈ જશે સમય પસાર થવાથી. પછી કે 8મા દિવસે તમને વરી પાછો એમ ટકોર કરવાની જશે કે ભાઈ સમય સમાપ્ત થઈ ગયો છે, દરખાસ્ત રદ થઈ છે, એમ પાછું કહેવામાં નહીં આવશે. એ સમય પસાર થવાથી આપોઆપ તે કરાર રદ થઈ જશે. એટલે ત્યારબાદ સ્વીકાર શક્ય નથી. સ્વીકાર કરવો હોય તો આપણે જે સમય આપ્યો છે તે સમયની અંદર સ્વીકાર કરવો પડશે 7 દિવસમાં. જો દરખાસ્તમાં સમય ના આપ્યો હોય તો મોટી સમસ્યા. સમય જ ન દર્શાવ્યો હોય તો કે 7 દિવસમાં જવાબ આપો કે 10 દિવસમાં જવાબ આપો, આ દરખાસ્તનો સ્વીકાર કરવાનો સમય 7 દિવસનો છે, આ 3 દિવસનો છે, જે સમય જ ના આપ્યો હોય તો શું કરશું? તો જો દરખાસ્તમાં સમય દર્શાવવામાં ન આવ્યો હોય, સમય ન આપવામાં આવે તો વ્યાજબી સમય પસાર થવાથી દરખાસ્ત રદ થઈ. હવે આ વ્યાજબી સમય દરેક કિસ્સામાં અલગ અલગ હશે, દરેક સંજોગોમાં અલગ અલગ હશે, ફિક્સ નહીં હોય. કશે વ્યાજબી સમય 7 દિવસ હોય, કશે 15 દાડા હોય, કશે 21 દિવસ હોય, કશે મહિનો હોય. એક ઉદાહરણ લઈએ આના ઉપર આપણે. એક કેસ છે રામ્સગેટ વિક્ટોરિયા હોટલ કંપની વર્સિસ મોન્ટેફિયોર. 1986 નો કેસ છે. આ કેસ એમ અગત્યનો છે, એટલે થોડોક અગત્યનો છે. સમયની વાત છે અંદર. દરેક કામ સમયસર થવા જોઈએ ટૂંકમાં, એમ આ કેસ સૂચવવા માંગે છે. જેમ કે કાલે આપણી MCQ ટેસ્ટ છે અને 8:30 નો ટાઈમ રાખ્યો છે, એટલે 8:30 તમારે સમયસર હાજર રહેવું પડે. જો તમે 8:30 હાજર ન રહો ને તમે આરામથી આવો, 9 વાગે એન્ટર થાવ ત્યાં સુધી તો ખેલ પૂરો થઈ ગયો, એક્ઝામ પૂરી થઈ ગઈ. 10 મિનિટની એક્ઝામ છે, 8:30 ટચ થઈ જવાનું અંદર, અને 10 મિનિટમાં તમારે એ એક્ઝામ આપીને તમે છૂટા. એટલું સરળ કામ. પણ સમયસર આવવું પડે. પછી તમે શનિવારની જગ્યાએ કહો કે સાહેબ હું સોમવારે આપીશ, મંગળવારે આપીશ, નહીં મેળ પડે. આ એક્ઝામ પાછી લેવાશે પણ નહીં. એટલે જ્યાં સમય નિશ્ચિત કહેવામાં આવ્યો હોય તે સમયનું આપણે માન કરવું જોઈએ અને તે સમયે હાજર રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ, રહેવું જોઈએ. એ જ વાત છે અહીંયા સમયની. દાખલા તરીકે એક વ્યક્તિએ શેર ખરીદવા 8મી જૂને દરખાસ્ત કરે છે. એક વ્યક્તિ શેર ખરીદવા 8મી જૂને દરખાસ્ત કરે છે. મોન્ટેફિયોર નામની વ્યક્તિ આ કામ કરે છે, દરખાસ્ત કરે છે, એને શેર્સ ખરીદવા છે, એપ્લિકેશન ભરે છે અને શેર ખરીદવાની દરખાસ્ત કરે છે એક રીતે. અને કંપની તેના સ્વીકારની જાણ છેક 23મી નવેમ્બરે કરે છે. જો હવે એપ્લિકેશન ક્યારે કરી મિત્ર? જૂનના મહિનામાં. અને તેનો સ્વીકાર ક્યારે થયો? છેક 6 મહિના આસપાસ, 5 થી 6 મહિના થઈ ગયા, 5.5 મહિના થઈ ગયા. ખૂબ લાંબો સમય થઈ ગયો. હવે અહીંયા સમય નિશ્ચિત ન હતો કે જે આ દરખાસ્ત કરવામાં આવી હતી તે ભાઈ 10 દિવસમાં કે 15 દિવસમાં, 7 દિવસમાં સ્વીકાર કરવાનો થાય. જ્યાં સમય દર્શાવવામાં ન આવ્યો હોય ત્યાં વ્યાજબી સમય પસાર થતા તે દરખાસ્ત રદ થાય. હવે 8મી જૂને આપ દરખાસ્ત કરો અને જો 10 દિવસ 15 દિવસ બહુ મોટો મહિનો વ્યાજબી સમય ગણી આપે. વ્યાજબી સમય મહિનાની અંદર મેક્સિમમ આનો સ્વીકાર થઈ જવો જોઈએ મેક્સિમમ. પણ 5-6 મહિના થઈ ગયા. છેક 23મી નવેમ્બરે સ્વીકાર કરવામાં આવ્યો કંપની તરફથી રામ્સગેટ વિક્ટોરિયા હોટલ. તો તે દરખાસ્તનો સ્વીકાર વ્યાજબી સમયમાં કર્યો કહેવાય. જે કંપનીએ સ્વીકાર કર્યો એ બરાબર છે, પણ સ્વીકાર ઘણા સમય પછી, લાંબા સમયગાળા પછી સ્વીકાર કર્યો એટલે એ સ્વીકાર માન્ય ગણવામાં આવ્યો નહીં. દરખાસ્ત તો ત્યાં સુધી રદ થઈ ગયેલી ગણવામાં આવી. કારણ શું હતું? વ્યાજબી સમય પસાર થવાના કારણે આ જે દરખાસ્ત કરવામાં આવી હતી મોન્ટેફિયોર તરફથી, તે દરખાસ્ત રદ થઈ ગઈ હતી. એટલે નેક્સ્ટ પોઈન્ટ પર આવીએ. પૂર્વ શરતનું પાલન નહીં કરવાથી. ઘણી ફેરી
પૂર્વ શરત જાહેર કરવામાં આવી હોય છે, જે તે કાર્ય આપણે કરવાનું હોય છે એની પહેલા જ આપણને પૂર્વ શરત જણાવી દેવામાં આવે છે, જાણ કરી દેવામાં આવે છે, એડવાન્સમાં કન્ડિશન જણાવી દેવામાં આવતી હોય છે. હવે પૂર્વ શરતનું પછી તે સમયે આપણે પાલન કરવું પડે. જોઈએ પૂર્વ શરતનું પાલન નહીં કરવાથી શું થશે. સ્વીકાર પહેલા અમુક શરતોનું પાલન કરવાનું હોય અને સામો પક્ષ જો શરત કે શરતોનું પાલન નહીં કરે તો દરખાસ્ત રદ થાય છે. જે તે વ્યક્તિએ દરખાસ્ત રાખી હોય, પ્રોમિસર દરખાસ્ત કરનાર, એણે જો કોઈક શરત મૂકી હોય, દરખાસ્ત કરતી વખતે જ શરત મૂકી હોય કે શરતો મૂકી હોય, તો સ્વીકારનારે સ્વીકાર કરતા પહેલા તે શરતોનું પાલન કરવું પડે. જો એ સ્વીકારનાર આ શરતોનું કે શરતનું પાલન ન કરે તો તે દરખાસ્ત માન્ય ગણાશે નહીં, એ દરખાસ્ત રદ થયેલી ગણાશે. એ સ્વીકાર માન્ય ગણાશે નહીં અને દરખાસ્ત માન્ય ગણાશે. એટલે દરખાસ્ત કરનાર દરખાસ્ત કરતી વખતે શરત રાખવા માંગે તો રાખી શકે છે, એનો અધિકાર છે. એ જે તે વસ્તુ વેચવા માંગે છે તેના સાથે શરતો મૂકવી હોય તો શરતો મૂકી શકે છે. અને એ દરખાસ્તનો જો સ્વીકાર કરવો હોય સ્વીકારનારે સામા પક્ષે પ્રોમિસી, તો સ્વીકાર કરતા પહેલા જે તે શરત છે તે શરતોનું પાલન એને કરવું પડે. ઉદાહરણ લઈએ આપણે આ મુદ્દા ઉપર. લક્ષ્મીએ મહાલક્ષ્મીને ₹10,000 નો માલ વેચવાની દરખાસ્ત મૂકી. લક્ષ્મીએ મહાલક્ષ્મીને ₹10,000 નો માલ વેચવાની દરખાસ્ત મૂકી, પરંતુ તે અંગે લક્ષ્મીએ એવી શરત મૂકી કે તારીખ 30/6/2021 પહેલા તેને આ રકમ મળી જવી જોઈએ. હવે એક પક્ષકાર બીજા પક્ષકારને 10,000 નો માલ વેચવાની દરખાસ્ત કરે છે, બરાબર છે. લક્ષ્મી અહીં મહાલક્ષ્મીને 10,000 નો માલ વેચવાની દરખાસ્ત મૂકે છે, બરાબર છે. લક્ષ્મી દરખાસ્ત કરનાર છે, મહાલક્ષ્મી સ્વીકારનાર છે, પ્રોમિસર અને પ્રોમિસી. પરંતુ તે અંગે લક્ષ્મીએ એવી શરત મૂકી, લક્ષ્મી એટલે કે દરખાસ્ત કરનાર શરત મૂકે છે કે 30/6/2021 પહેલા તેને આ રકમ મળી જવી જોઈએ, એટલે એને એડવાન્સ પેમેન્ટ કરવાનું છે. પહેલા પૈસા આપશો પછી માલ મળશે, એવી વાત થઈ. એટલે લક્ષ્મીએ એક શરત મૂકી દીધી કહેવાય એડવાન્સ પેમેન્ટની. આવું પણ થાય. દરખાસ્ત તમે મૂકો છો, ભાઈ હું તમને 10,000 નો માલ આપીશ, માલ વેચીશ, પણ તમારે મને એડવાન્સ રકમ આપવી પડશે, પછી માલ આવશે. સીધી વાત. તો લક્ષ્મીએ પણ સીધી વાત કરી દીધી મહાલક્ષ્મી સાથે કે 30/6 પહેલા તમે મને પૈસા આપી દેજો એટલે તમને માલ મળી જશે. આ પૂર્વ શરત થઈ ગઈ. હવે મહાલક્ષ્મીએ શું કરવું પડશે. મહાલક્ષ્મી જો આ એડવાન્સ રકમની પૂર્વ શરતનું પાલન તારીખ 30/6/21 પહેલા નહીં કરે તો તે સંજોગોમાં લક્ષ્મીની જે દરખાસ્ત છે, લક્ષ્મીએ જે દરખાસ્ત કરી છે તે રદ થયેલી ગણાશે. તો આ બાબતનું આપણે ધ્યાન રાખવાનું છે. એડવાન્સ રકમની જો કોઈ પૂર્વ શરત આવી રીતના રાખવામાં આવી હોય તો તેનું પાલન પહેલા કરવું પડશે અને ત્યારબાદ જ તે દરખાસ્તનો સ્વીકાર માન્ય ગણાશે. એટલે આવી પૂર્વ શરત જો રાખવામાં આવી હોય તો એ પૂર્વ શરતનું પાલન સ્વીકારનારે પહેલા કરવું જોઈએ અને ત્યારબાદ જ તે દરખાસ્ત માન્ય થશે, સ્વીકાર માન્ય થશે અને આપોઆપ તે કરાર માન્ય ગણાશે. જો આવી રીતના કોઈ પૂર્વ શરતનું પાલન નહીં કરવામાં આવે તો એ દરખાસ્ત રદ થયેલી ગણાશે. આ સૌથી શોકિંગ મુદ્દો છે. શોકિંગ મુદ્દો એટલે છે કે કારણ કે અહીં જે વ્યક્તિએ દરખાસ્ત કરી છે તે વ્યક્તિ જ ન રહે તો શું કરશું. એક વ્યક્તિ કે હું મારો મોબાઈલ વેચવા માંગુ છું, પણ એ મોબાઈલ વેચતા પહેલા જ હજી તેને દરખાસ્ત મૂકીને એ ભાઈ કાં પાગલ થઈ જાય કાં તેમનું મૃત્યુ થઈ જાય તો હવે દરખાસ્તનું થશે શું. બહુ મોટો પ્રશ્ન આવીને ઉભો રહી જાય છે. દરખાસ્ત કરનારની જો મૃત્યુ થઈ જાય અથવા પાગલ થઈ જાય તો એ સંજોગોમાં શું. ની મૃત્યુ થઈ જાય અથવા તે પાગલ થઈ જાય તો તે સંજોગોમાં આપણે કરી શું શકીએ. દરખાસ્ત કરનારનું મૃત્યુ થાય કે તે પાગલ બની જાય અને તે બાબતની માહિતી સામા પક્ષને તે સ્વીકારે તે પહેલા જ મળે તો દરખાસ્ત રદ થયેલી ગણાય. માહિતી મળવી જોઈએ. મુખ્ય પ્રશ્ન એ છે, તમને ખબર પડવી જોઈએ કે સામો પક્ષકાર જેને દરખાસ્ત મૂકેલી મિસ્ટર એક્સ છે તે મિસ્ટર એક્સ જ એક્સ થઈ ગયા છે. હવે
એક્સપાયર થઈ ગયા છે, મૃત્યુ થઈ ગયું હોય કદાચ, અથવા એ પાગલ બની ગયા હોય, એવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો તે સંજોગોમાં જો સ્વીકારનારને આની માહિતી મળે, સામા પક્ષને આની માહિતી મળે, તો તે સ્વીકાર કરે તે પહેલા જો આ માહિતી સામા પક્ષકારને મળી જાય તો તે સંજોગોમાં દરખાસ્ત રદ થયેલી ગણાય. આ આપણા ભારતના કાયદાના આધારે માહિતી સામા પક્ષને મળે, એ સ્વીકારે તે પહેલા માહિતી સામા પક્ષને મળે તો દરખાસ્ત રદ થયેલી ગણાય. એ સ્વીકારી લઈ પછી માહિતી મળે તો શું, તો એ દરખાસ્ત રદ થયેલી નથી ગણાતી આપણા ભારતના કાયદામાં. ખાસ ધ્યાન રાખજો. અંગ્રેજી કાયદામાં શું છે? અંગ્રેજી કાયદા મુજબ દરખાસ્ત કરનારના મૃત્યુને કારણે દરખાસ્તનો આપોઆપ અંત આવે છે. દરખાસ્ત કરનારના મૃત્યુના કારણે દરખાસ્તનો આપોઆપ અંત આવે છે. ઓટોમેટિકલી દરખાસ્ત રદ થઈ જાય છે. ત્યાં કોઈ પણ જાતની જાણ કરવાની જરૂર નથી. ઇંગ્લેન્ડની વાત કરીએ છીએ, ઇંગ્લિશ લોની વાત કરીએ છીએ, અંગ્રેજી કાયદાની વાત કરીએ છીએ, બ્રિટિશરોની વાત કરીએ છીએ. આપણા જેટલા પણ કાયદાઓ છે મિત્રો, નોર્મલી તે આપણે અંગ્રેજો પાસેથી જ લીધા છે, કારણ કે એ જ અહીંયા રાજ કરી ગયા છે, તો એમના આધારે જ ઘણા બધા કાયદાઓ બનેલા છે. ધ્યાન રાખજો. એટલે અંગ્રેજી કાયદો વચ્ચે વચ્ચે આવશે આવી રીતના. એટલે અંગ્રેજી કાયદો શું કહે છે? અંગ્રેજી કાયદા મુજબ દરખાસ્ત કરનારના મૃત્યુના કારણે દરખાસ્તનો આપોઆપ અંત આવી જાય છે. એટલે કે દરખાસ્ત કરનારના મૃત્યુની જાણ વગર પણ થયેલો સ્વીકાર રદ બાતલ ગણાય છે. એટલે ઇંગ્લેન્ડની અંદર જો કોઈ દરખાસ્ત મૂકનારની મૃત્યુ થઈ હોય કાં તે પાગલ થયો હોય તો ત્યાં સ્વીકારનારને જાણ કરવાની જરૂર નથી. દરખાસ્ત એટલે કે ઓફર ઓટોમેટિકલી આપોઆપ તેનો અંત આવી જાય છે. જો સામા પક્ષકારને ખબર ન હોય ને તેમ છતાં એ સ્વીકાર કરી લે કે દરખાસ્ત મૂકનારની મૃત્યુ થઈ છે, ખબર જ ન હોય, જાણ જ ન હોય, ને તેમ છતાં એ સ્વીકાર કરી લે છે, તો પણ તે રદ બાતલ ગણાશે. એ દરખાસ્ત, એ કરાર રદ બાતલ ગણાશે. પણ આપણા ભારતની અંદર શું છે? સ્વીકાર કરે તે પહેલા જો માહિતી મળી જાય સામા પક્ષને કે ભાઈ દરખાસ્ત મૂકનારની તો મૃત્યુ થઈ ગઈ છે, સ્વીકાર કરે તે પહેલા માહિતી મળી જાય તો દરખાસ્ત રદ થયેલી ગણાય. પણ તમે સ્વીકાર કરી લો અને પછી ખબર પડે કે દરખાસ્ત કરનારની તો મૃત્યુ થઈ ગઈ છે, તો ત્યાં દરખાસ્ત રદ નથી થયેલી. એટલે જ્યાં સુધી તમને માહિતી ન મળે ત્યાં સુધીની વાતો છે આ. નોર્મલી આપણને જો એક્સેપ્ટન્સ કર્યું હોય, સ્વીકાર કર્યું હોય ને તેમ છતાં આપણને પાછળથી ખબર પડે છે કે ભાઈ આ વ્યક્તિની તો મૃત્યુ થઈ ગઈ છે, તો કદાચ આપણે જવા પણ દઈએ, ચલો જવા દો. 200-500 રૂપિયા હોય તો આપણે જવા દેતા હોઈએ છીએ. ચલો હવે શું કેવું, બહુ મોટું નુકસાન થઈ ગયું છે, સામા પક્ષકારની મૃત્યુ થઈ ગઈ છે, એના પરિવારને મોટું નુકસાન થઈ ગયું છે, તો આપણે લેટ ગો કરી દેતા હોઈએ છીએ. પણ જ્યાં લાખો કરોડો રૂપિયા લેવાના હોય તો પછી આપણે વાત કરવી પડે. ભલે થોડા સમય પછી કરતા હોઈએ પણ કરીએ જ. એટલે સંજોગો પર આધાર રાખે છે આપણે શું કરવું એ સંજોગોમાં. આ રીતે અંગ્રેજી કાયદામાં દરખાસ્ત કરનારના મૃત્યુની જાણ સામી વ્યક્તિને કરવાની આવશ્યકતા નથી રહેતી, જ્યારે કે ભારતીય કરાર ધારામાં એવી આવશ્યકતા રહે છે. અંગ્રેજી કાયદા મુજબ ઇંગ્લેન્ડની અંદર જ્યારે આપણે વાત કરીએ છીએ, કોઈ પક્ષકારની મૃત્યુ થઈ હોય, ઓફર મૂકનાર વ્યક્તિની મૃત્યુ થઈ હોય તો જાણ કરવાની જરૂર નથી સામી વ્યક્તિ, આપોઆપ કરાર રદ થઈ જાય છે. પણ આપણા ભારતની અંદર ભારતીય કરાર ધારાની અંદર આપણે જાણ કરવી પડે છે સામા પક્ષકારને. એને જાણ થવી જોઈએ, એને માહિતી મળવી જોઈએ. આવીએ પાંચમા મુદ્દા પર. જબરજસ્ત મુદ્દો છે વળતી દરખાસ્ત. અંગ્રેજીમાં કહેવાય કાઉન્ટર ઓફર. આપણામાં આ લક્ષણ છે જ, આપણે વળતી દરખાસ્ત મૂકતા જ હોઈએ છીએ. આપણા ખૂનમાં હોય છે. હું તો એમ કહું છું દરેક સુરતીની ખૂનની અંદર આ વળતી દરખાસ્ત કરવાનો સાહસ હોય જ છે, એ કરે જ છે, પણ એને ખબર નથી કે આને વળતી દરખાસ્ત કહેવાય છે. આજે વળતી દરખાસ્ત સમજીએ બરાબર. જેને દરખાસ્ત કરવામાં આવી હોય તે જો મૂળ દરખાસ્તમાં ફેરફાર કરીને સ્વીકારે તો તે સ્વીકાર નથી. જેને દરખાસ્ત કરવામાં આવી હોય તે જો મૂળ દરખાસ્તમાં ફેરફાર કરીને સ્વીકારે તો તે સ્વીકાર ગણાય નહીં. પરંતુ સામે દરખાસ્ત કે વળતી દરખાસ્ત છે,
ઘણી ફેરી આવે આપણે આવું કરતા હોઈએ છીએ. માની લો એક મિત્રે બીજા મિત્રને એમ કીધું હોય કે હું મારી એક વોચ વેચવા માંગુ છું, બરાબર છે. હું મારી વોચ વેચવા માંગુ છું અને તેની કિંમત 1000 રૂપિયા છે. હા, એને દરખાસ્ત કરી, ઓફર મૂકી. હવે બીજા મિત્રે વોચ જોઈ, એને વોચ ગમી, પણ બીજા મિત્રે શું કહ્યું કે મિત્ર વોચ તો આપણને ગમી છે પણ 1000 નહીં 900 આપું. આપણે આવું કરતા જોઈએ છીએ, આને બાર્ગેનિંગ કહેવાય, વાટાઘાટ. પણ જ્યારે તમે 1000 ની જગ્યાએ 900 ની વાત કરો છો ને, ત્યારે જ તે મૂળ દરખાસ્તનો અંત આવી ગયો કહેવાય. શું કહેવાય? મૂળ દરખાસ્તનો અંત આવી ગયો. દરખાસ્ત કઈ હતી? એક વોચ વેચવાની વાત હતી 1000 રૂપિયામાં. માની લઈએ એક ટાઇટનની વોચ છે, 1000 રૂપિયામાં વેચવાની દરખાસ્ત એક મિત્રે બીજા મિત્રને કરી, રાઈટ? હવે આ 1000 ની વોચ સામા પક્ષકારે જોઈ, એને ગમી અને એને 900 કિંમતમાં ખરીદવાની એને દરખાસ્ત કરી. એ દરખાસ્ત જે કરે છે, આ દરખાસ્ત છે એના તરફથી, એને વળતી દરખાસ્ત કહેવાય. સામે દરખાસ્ત, કાઉન્ટર ઓફર. પહેલા 1000 માં વેચવાની દરખાસ્ત કરી, તમે 900 માં ખરીદવાની દરખાસ્ત કરી નાખી, સામી દરખાસ્ત. આપણે આવું જ કરતા હોઈએ છીએ. તરત જ આપણે એના આ તો હજી સારું છે 1000 ના મેં 900 કીધા, અમુક તો 1000 ના 500 જ કીધા, 500 માં આપવું જ, એમ જ પૂછે. એટલે નોર્મલી આપણે આવું કરતા હોઈએ છીએ. પણ અહીંયા થયું શું? એક્સે જે દરખાસ્ત મૂકી પ્રથમ પક્ષકારે, તે દરખાસ્તનો અંત આવી ગયો. મૂળ દરખાસ્ત રદ થઈ ગઈ. 1000 રૂપિયાવાળી દરખાસ્ત રદ થઈ ગઈ. સામે દરખાસ્ત આવી ગઈ, કાઉન્ટર ઓફર આવી ગઈ કે ભાઈ 900 માં તમારે આપવી હોય તો બોલો. તો આ કાઉન્ટર ઓફર થઈ ગઈ. એનો મતલબ શું થયો? તે વળતી દરખાસ્ત દ્વારા પણ મૂળ દરખાસ્ત રદ થાય છે. એક્સે વાય સમક્ષ 1000 માં વોચ મૂકવાની દરખાસ્ત કરી, મૂળ દરખાસ્ત. એની સામે દરખાસ્ત એટલે વળતી દરખાસ્તમાં વાય એ એક્સ ને દરખાસ્ત કરી, વળતી દરખાસ્ત કરી કે 900 માં આપતા હોય તો બોલો. જેવી રીતના જ વળતી દરખાસ્ત થઈ એટલે શું થયું? મૂળ દરખાસ્ત રદ થઈ ગઈ. દરખાસ્ત કઈ દરખાસ્ત રદ થઈ? બે દરખાસ્ત ઊભી થઈ. અહીંયા એક્સે જે દરખાસ્ત મૂકી તે મૂળ દરખાસ્ત ને વાય જે દરખાસ્ત મૂકી તે વળતી દરખાસ્ત. અહીંયા વળતી દરખાસ્ત જેવી રીતના વાય મૂકી, મૂળ દરખાસ્ત રદ થઈ ગઈ, અંત આવી ગયો. કઈ દરખાસ્તનો અંત આવ્યો? જે મૂળ દરખાસ્ત હતી તે વળતી દરખાસ્તના આધારે તેનો અંત આવ્યો. આ સમજો બરાબર. હવે પહેલી વ્યક્તિ જેને મૂળ દરખાસ્ત કરી છે તે તેનો સ્વીકાર કરે કે ન પણ કરે. એટલે 1000 રૂપિયાની જેને દરખાસ્ત મૂકી હતી, પહેલા 900 કીધા, પહેલા ના પાડી, પછી 2 દિવસ પછી પાછો પેલો આવે કે વાંધો નહીં, લાવ તમારી ઘડિયાળ 1000 રૂપિયા આપું છું. તો હવે સામા પક્ષકાર પર આધાર રાખશે કે સ્વીકાર કરવો કે ન કરવો 1000 રૂપિયાનો. તે મુદ્દો અહીંયા સમજાવવા માંગે છે. એકવાર ના પાડી દીધી પછી તમે પાછા જાઓ 2 દિવસ પછી, તો સામો પક્ષકાર વિચાર કરશે કે શું કરવું. દરખાસ્ત મૂકનાર વિચાર કરશે કે 1000 માં આપવું છે કે આ પાછા ભાવ વધારો પણ થઈ જાય, હવે તો 1200 લઈશ. એટલે આવી પરિસ્થિતિઓનો પણ નિર્માણ થાય. એક સરસ મજાનું બીજું ઉદાહરણ આપણે જોઈએ વળતી દરખાસ્ત ઉપર. પીકે પોતાનું મકાન રૂપિયા 10 લાખમાં વેચવાની દરખાસ્ત જે કે સમક્ષ મૂકે છે. પીકે દરખાસ્ત કરનાર અથવા દરખાસ્ત મૂકનાર, પ્રોમિસર કહીશું એને. પ્રોમિસરે પ્રોમિસી સમક્ષ દરખાસ્ત મૂકી છે, પોતાનું મકાન 10 લાખમાં વેચવાની વાત કરી રહ્યા છે. જે પ્રોમિસી છે સ્વીકારનાર બનશે જો સ્વીકાર કરશે. જે કે જણાવે છે કે તે મકાન ખરીદવા માંગે છે પરંતુ કિંમત 9 લાખ રાખવા ઈચ્છા રાખે છે. પીકે એ ઓફર કરી 10 લાખમાં મકાન વેચવાની. જે કે ને મકાન ગમે છે અને જે કે વળતી દરખાસ્ત કરે છે. આ મૂળ દરખાસ્ત છે 10 લાખની, તેની સામે દરખાસ્ત કરે છે, વળતી દરખાસ્ત કરે છે કે ભાઈ હું 9 લાખમાં ખરીદવાની ઈચ્છા રાખું છું. અહીં જે કે મકાન વેચવાની પીકે ની દરખાસ્તનો સ્વીકાર કર્યો નથી, એને 10 લાખમાં સ્વીકાર કર્યો નથી, પરંતુ સામે દરખાસ્ત મૂકી દીધી છે. આ નથી પાડી દીધી કે ભાઈ લાવ તમારું મકાન હું ખરીદી લઉં છું 10 લાખમાં, પરંતુ સામે દરખાસ્ત કરી છે કિંમતમાં ફેરફાર કરીને 10 ની જગ્યા 9 લાખ કહી છે. બરાબર છે. તો અહીં જે કે મકાન વેચવાની પીકે ની દરખાસ્તનો સ્વીકાર કર્યો નથી, પરંતુ તે સામી દરખાસ્ત મૂકેલી ગણાય, એટલે કે વળતી દરખાસ્ત મૂકેલી ગણાય.
એટલે જો પીકે હવે આ નવી દરખાસ્ત સ્વીકારે તો જ કરાર થાય. હવે આ નવી દરખાસ્ત થઈ ગઈ, એક રીતે થઈ ગઈ. હવે બલકી જે કે પીકે સમક્ષ દરખાસ્ત મૂકી કહેવાય. હવે પીકે નક્કી કરવાનું છે કે 9 લાખમાં વેચવાનું કે નહીં વેચવાનું, સ્વીકાર કરવો કે ન કરવો. પક્ષકારોના પાત્રો બદલાઈ ગયા. દરખાસ્ત મૂકનાર એ સ્વીકારનાર બની જાય છે જ્યારે વળતી દરખાસ્ત થઈ જાય ત્યારે. જો પીકે તેનો જવાબ નહીં આપે અને પાછળથી જે કે તે ₹10 લાખમાં ખરીદવાનું જણાવે તો પણ હવે તે વચન બની ન શકે. મેં તમને કીધું તેમ કે કોઈ જવાબ નથી આપતો. પીકે 9 લાખમાં વેચવાની કા ના પાડી દે, કા જવાબ નહીં આપે, એને 9 લાખમાં ન વેચવું હોય, પણ પરંતુ પાછળથી જે કે 10 લાખ રૂપિયા આપવા તૈયાર થાય ને મકાન ખરીદવા માંગતો હોય, 2 દિવસ પછી આવે, 7 દિવસ પછી આવે કે લાવ 10 લાખમાં તમારું મકાન લઈ લો, પાછળથી તે વચન બની ન શકે. કારણ કે પીકેની મૂળ દરખાસ્ત પર જે કે એ સામી દરખાસ્ત મૂકી એટલે મૂળ દરખાસ્ત રદ થઈ ગણાય. કાયદાકીય રીતે એ મૂળ દરખાસ્ત નોંધ આવી ગયો છે, પણ નોર્મલી આપણે ચલાવી લેતા હોઈએ છીએ, આપણે માની જતા હોઈએ છીએ, લાવો ચલો 10 લાખમાં માની જાય, ચલો લાવો પૈસા. મોટી રકમ હોય તો આપણે માની જઈએ, અમુક ના પાડે એટલે ના પાડી દે એટલે પૂરું થઈ ગયું. પછી એ કરાર બનતો નથી. નોર્મલી મોટી રકમ હોય તો કદાચ પક્ષકાર માની જાય, પણ નાની વાત હોય તો એકવાર ના પાડી એટલે વાર્તા પૂરી થઈ ગઈ. પછી એ કરાર બનતો નથી, પછી વચન બની શકતો. નિયત કરેલી રીતે સ્વીકાર નહીં થવાથી. જે તે રીત આપણને દર્શાવી હોય તે રીતે જ આપણે સ્વીકાર કરવો જોઈએ. આપણને કીધું હોય કે જો વસ્તુ તમને ગમતી હોય તો તમારે પત્ર દ્વારા જણાવવું, કા મેસેજ દ્વારા જણાવવું, કા ઈમેલ કરવો, ઓપ્શન આપ્યા હોય આપણને, કા વોટ્સઅપ કરવો, એ રીતે જ આપણે સ્વીકાર કરવો જોઈએ. રીત જે દર્શાવેલી હોય તે રીતે આપણે સ્વીકાર કરવો જોઈએ. નિયત કરેલી રીતે જો આપણે સ્વીકાર નહીં કરશું તો તે માન્ય દરખાસ્ત ગણાશે નહીં, માન્ય કરાર ગણાશે નહીં, એ દરખાસ્ત રદ થયેલી ગણાય. મૂળ દરખાસ્તનો અમુક રીતે સ્વીકાર કરવો જોઈએ એમ દરખાસ્તમાં જ જણાવ્યું હોય અને તે મુજબ સ્વીકાર નહીં થાય તો મૂળ દરખાસ્ત કરનાર તે સ્વીકારનારને જણાવી શકે છે. તેમાં જણાવેલ રીતે દરખાસ્તનો સ્વીકાર થયો નહીં હોવાથી દરખાસ્ત રદ થાય છે. તમને સ્પષ્ટ કીધું હોય કે આ ઓફર છે, એક વ્યક્તિ પોતાનો મોબાઈલ વેચવા માંગતો હોય અને કીધું હોય જો ગમતો હોય તો વોટ્સઅપ કરવા વિનંતી, અથવા પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલવા વિનંતી. જે રીત દર્શાવી હોય તે રીતે તમારે કામ કરવાનું છે. એને કીધું હોય કે વોટ્સઅપ કરવું તો વોટ્સઅપ કરવું. સ્વીકાર કરવાની રીત કીધી હોય કે તમને જો વસ્તુ ગમતી હોય તો તમારે વોટ્સઅપ પર તેનો સ્વીકાર કરવો, ઓર્ડર કન્ફર્મ કરવો, અથવા મેલ કરવો, મેસેજ કરવો, વગેરે વગેરે, પત્ર લખવો, જેવી રીતના કીધું હોય તેવી રીતે. તો તેમાં જે રીત જણાવેલી હોય તે રીતે જ આપણે દરખાસ્તનો સ્વીકાર કરવો જોઈએ. જો બીજી અન્ય કોઈ રીતે આપણે દરખાસ્તનો સ્વીકાર કરવા જઈએ, તમને પત્ર લખવાનો કીધો હોય ને તમે મેલ કરો અથવા ઉલટું કરો તો ચાલશે, કાયદો ના પાડે છે. દરખાસ્તનો અસ્વીકાર થવાથી. 7મા મુદ્દા પર આવીએ. જે દરખાસ્ત છે તે દરખાસ્તનો અસ્વીકાર થવાથી પણ દરખાસ્ત રદ થયેલી ગણાય છે. જેણે દરખાસ્ત કરવામાં આવી હોય તે સ્પષ્ટ રીતે એટલે કે મૌખિક કે લેખિત રીતે દરખાસ્ત સ્વીકારવાનો ઇનકાર કરી શકે તે જ પ્રમાણે તે ગર્ભિત રીતે પણ દરખાસ્તનો ઇનકાર કરે છે. સામા પક્ષકાર એક્સ એ વાય સમક્ષ જો માની લઈએ કે દરખાસ્ત મૂકી છે, એક્સ એ પોતાનો મોબાઈલ વેચવા માટે વાય સમક્ષ દરખાસ્ત કરી હોય, તો હવે વાય નક્કી કરવાનું છે, એની પાસે બે ઓપ્શન છે. જો એને મોબાઈલ ગમતો હશે તો એ હા પાડશે, નહીં ગમતો હશે તો ના પાડશે. એટલે હા અને નાના ઉપર પ્રશ્ન ઉભો છે, સ્વીકાર કરશે અથવા અસ્વીકાર કરશે. એટલે મુદ્દો એ જ છે, દરખાસ્તનો અસ્વીકાર થવાથી. અસ્વીકાર કરવાનો સાહસ કોણ કરશે? સામો પક્ષકાર. એને વસ્તુ નહીં ગમતી હશે, એ નહીં ખરીદવા માંગતો હશે તો ના પાડશે. તો એ કેવી રીતના ના પાડશે? મૌખિક રીતે ના પાડી શકે, એટલે કે મૌખિક રીતે અસ્વીકાર કરી શકે, લેખિત રીતે હોઈ શકે, અથવા ગર્ભિત રીતે પણ ઘણી ફેરી દરખાસ્તનો અસ્વીકાર કરવામાં આવે છે, ઇનકાર કરવામાં આવે છે. ગર્ભિત રીતે કેવી રીતના થાય તેનું ઉદાહરણ છે નીચે. તે સામી દરખાસ્ત મૂકે કે દરખાસ્તનો શરતી સ્વીકાર કરે. તે એટલે કોણ? સ્વીકારનાર, સામો પક્ષકાર.
સામી દરખાસ્ત મૂકી દે, એક્સ એ વાય સમક્ષ દરખાસ્ત મૂકી હોય તો વાય એની સામે દરખાસ્ત મૂકી દે, સ્વીકાર નથી કરતો પણ એની સામે દરખાસ્ત મૂકી દે છે. દરખાસ્ત મૂકી દે છે એટલે જેમ મેં તમને કીધું તેમ 10 લાખનું મકાન 9 લાખમાં માંગે, 10 લાખમાં એને ખરીદવું નથી એટલે તો 9 લાખની ઓફર મૂકે છે સામે. 9 લાખની ઓફર મૂકે છે એનો મતલબ શું છે? એ 10 લાખમાં ખરીદવા નથી માંગતો એટલે ગર્ભિત રીતે અસ્વીકાર કરે છે, એનો મતલબ એમ થાય છે. એટલે સામી દરખાસ્ત જે વ્યક્તિ કરે છે સ્વીકાર નથી કરતો પણ સામી દરખાસ્ત કરી નાખે એનો મતલબ શું છે? ગર્ભિત રીતે એ અસ્વીકાર કરે છે. દરખાસ્તનો શરતી સ્વીકાર કરે છે. સ્વીકારનાર ક્યારે પણ શરત મૂકી શકે નહીં. નિયમ યાદ રાખજો, દરખાસ્ત મૂકનાર શરત મૂકી શકે છે, જેમ એડવાન્સ પેમેન્ટની શરતની વાત આપણે કરી વચ્ચે. દરખાસ્ત મૂકનાર શરત મૂકી શકે પણ સ્વીકારનાર ક્યારે પણ શરત મૂકી શકે નહીં સ્વીકાર કરતી વખતે. દરખાસ્તનો શરતી સ્વીકાર કરે એનો મતલબ પણ એ જ છે કે ગર્ભિત રીતે દરખાસ્તનો અસ્વીકાર કરે છે. એના ઉદાહરણો છે, એકવાર તે દરખાસ્તનો ઇનકાર કરે પછી તે દરખાસ્તનો સ્વીકાર કરી શકે. સામી દરખાસ્ત કરો અથવા કોઈક શરતી સ્વીકાર કરો, આવી રીતના તમે કંઈક કરશો, આવી રીતના કોઈ ક્રિયા કરશો તો દરખાસ્તનો જે સ્વીકાર કરવામાં આવ્યો છે એક રીતે તે માન્ય ગણાશે નહીં. એક રીતે એ દરખાસ્તનો આપણે અસ્વીકાર કર્યો છે એવી રીતના ફલિત થાય છે, માનવામાં આવે છે અને એ દરખાસ્ત રદ ગણાય. 8મા મુદ્દા પર આવીએ. છેલ્લો મુદ્દો, દરખાસ્તની શરતોની જાણ. જે તે શરતો હોય દરખાસ્તની અંદર તેની જાણ હોવી ખૂબ જરૂરી છે. જ્યારે દરખાસ્તમાં કોઈ શરત હોય તો તે શરતોની જાણ સામા પક્ષને થઈ હોવી જોઈએ. એને ખબર હોવી જોઈએ કે કઈ શરતનું એને પાલન કરવાનું છે, ત્યાર પછી તેનો સ્વીકાર યોગ્ય ગણાય નહીં. દરખાસ્ત મુક્તિ ફેરી જ આપણે એના આવશ્યક તત્વોમાં પણ જોઈ ગયા છે. દરખાસ્ત મુક્તિ ફેરી જ જે તે શરત દરખાસ્ત કરનારે રાખવાની હોય, દરખાસ્ત કરનાર એ શરત રાખવા માંગે તો રાખી શકે છે દરખાસ્ત કરતી વખતે, તો એ સામા પક્ષકારને દરખાસ્ત મુક્તિ ફેરી જ જણાવી દેવાની છે. પાછળથી આપણે કોઈક શરત જણાવશું તો એ યોગ્ય ગણાશે. એકવાર સ્વીકાર થઈ ગયો પછી આપણે કોઈક શરત જણાવશું તો એ પછી એને બંધન કરતા રહી નહીં. દાખલા તરીકે, માલ પૂરો પાડનાર વેપારી તે અંગે શરતો રાખવા માંગતો હોય અને તે ઓર્ડર ફોર્મ પર છાપેલી હોય તો તે શરતો તેના પર સહી કરનાર સામા પક્ષે વાંચી છે એમ ગણાય અને આ શરતી દરખાસ્ત કાયદેસરના સંબંધો ઉપસ્થિત કરે છે, બંધન કરતા રહે છે. માની લો એક વેપારીએ માલ વેચવાનો છે તો એ જ્યારે માલનો ઓર્ડર લખતો હોય છે એ ઓર્ડર ફોર્મની ઉપર બધી જ વિગતો લખી દેતો હોય છે, છાપેલું જોઈએ, પ્રિન્ટેડ ફોર્મમાં હોય નોર્મલી, કે કઈ કઈ વસ્તુઓ રાખતા છે ને તે વસ્તુઓના આધારે તમે ઓર્ડર આપતા હોય ને ઓર્ડર આપતી ફેરી નીચે સહી કરો છો ત્યારે ત્યાં શરતો લખી જોઈ, તમે વાંચી હોય કે ન વાંચી હોય એ લોકો માની જ લેશે કે ભાઈ તમે વાંચેલી છે. વેપારી તેવું જ માનશે. શરતો લખી છે, તમે સાઈન કરી છે, સાઈન કરીનો મતલબ શું કે તમે બધી વિગત વાંચીને સાઈન કરી છે. સાઈનનો મતલબ જ એ હોય. પછી કોઈ પણ સ્વરૂપનું ફોર્મ હોય, એપ્લિકેશન હોય, કોઈ દસ્તાવેજ હોય, આ શરતી દરખાસ્ત કાયદેસરના સંબંધો ઉપસ્થિત કરી શકે છે. તો આવી રીતના એવા 8 એક પ્રકારો છે જ્યાં દરખાસ્ત રદ થઈ શકે છે. દરખાસ્તની અંદર 8 પદ્ધતિઓ છે જેના આધારે દરખાસ્ત ઘણા સંજોગોમાં તો આપોઆપ રદ થઈ જાય છે. એક ટૂંકો પ્રશ્ન લઈ લઈએ, ચાલુ દરખાસ્ત એટલે શું? ટૂંકા પ્રશ્નમાં યુનિવર્સિટી એક્ઝામની અંદર આ પ્રશ્ન પૂછવામાં આવે છે ઘણી ફેરી કે ચાલુ દરખાસ્ત એટલે શું, સ્ટેન્ડિંગ ઓફર એટલે શું, ઓપન ઓફર એટલે શું? તો જરાક એની ચર્ચા કરી લઈએ. જ્યારે કોઈક વ્યક્તિ અમુક મુદ્દત સુધી કે અમુક રકમ સુધી કોઈ એક ચોક્કસ કામ કોઈ ચોક્કસ કિંમતે જ્યારે પણ કહેવામાં આવે ત્યારે કરવાનું સ્વીકારે તો તે ચાલુ દરખાસ્ત કરે છે એમ કહેવાય. અહીંયા બધું જ ફિક્સ છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિ સમક્ષ આ બધી જ બાબતોની ચર્ચા કરી લે છે, મુદ્દત નક્કી કરી લે છે, રકમ નક્કી કરી લે છે, ચોક્કસ કામ નક્કી કરી લે છે. 3 બાબતો નક્કી કરી લે છે. મુદ્દત, રકમ, કામ, આ બધું જ નક્કી કરી લે છે અને આ એક વ્યક્તિને જ્યારે પણ કહેવામાં આવે ત્યારે તેનો સ્વીકાર કરે છે. આનાથી વિશેષ શું છે? એટલે એક વ્યક્તિ કોઈ
જે ક્રિયા અંદર કરવાની છે, જે કામ અંદર કરવાનું છે તે નક્કી છે, કિંમત નક્કી છે, સમય નક્કી છે. જ્યારે પણ એને ઓર્ડર કરવામાં આવે કે ભાઈ 100 સિમેન્ટ મોકલી આપો અંબુજાના, તો એ તૈયાર છે, હા સાહેબ હમણાં જ મોકલું. બે પક્ષકારો વચ્ચે એવી રીતના નક્કી થઈ જાય કે ભાઈ એક પુલનું નિર્માણ કરવાનું છે અને પુલના નિર્માણમાં 1000 બેગ સિમેન્ટની જોઈ છે, તો બે પક્ષકારો વચ્ચે નક્કી થઈ જાય, તમે કહેશો ત્યારે મળી જશે. હવે 1000 બેગ એક સાથે ન લેવા હોય પણ ટુકડે ટુકડે લેવા હોય, ત્યારે આ ચાલુ દરખાસ્ત ખૂબ કામની છે, ખૂબ અગત્યની બની જાય છે મિત્રો. કેવી રીતે અગત્યની બની જાય છે? વારંવાર ભાવતાલ કરવાની જરૂર નથી. 1 વર્ષ સુધી 1000 સિમેન્ટ જોઈએ, 1000 બેગ જોઈએ પુલના નિર્માણ માટે, તો દર મહિને એ આપતા રહેશે. 15 દાડે, મહિને જ્યારે જરૂર પડે ત્યારે ખાલી એક ફોન જ કરવાનો રહે, એક કોલ જ કરવાનો રહે, એક રિમાઇન્ડર જ કરવાનું રહે. ચોક્કસ કિંમત છે, ચોક્કસ મુદ્દત છે, કિંમત નક્કી કરી દે ભાઈ એક સિમેન્ટના 300 રૂપિયા, એક બેગના. કિંમત નક્કી, મુદ્દત નક્કી, 1 વર્ષ સુધી જોઈએ છે માલ, ચોક્કસ કામ પુલનું નિર્માણ કરવાનું છે, બધું જ નક્કી છે અંદર. ખાલી પછી ઓર્ડર જ કરવાનો રહી જાય. સ્વીકારનાર એ ખાલી ઓર્ડર કરવાનો કે ભાઈ 50 બેગ મોકલી આપજો આજે અથવા 2 દિવસમાં, એટલે સામો પક્ષકાર રેડી. જ્યારે કે તે રેડી હોય તે કિંમતે જેટલી ક્વોન્ટિટી નક્કી થઈ હોય તેના આધારે એ તેને માલ પૂરું પાડતો રહેશે. એટલે આનો ફાયદો શું છે? વારંવાર ભાવતાલ નહીં કરવો પડે, વારંવાર ગવર્મેન્ટ જે કામ હોય છે, સરકારી કામ હોય છે, તેમાં વારંવાર ટેન્ડર બહાર નહીં પાડવા પડે, એ બધી વાતો આવી જાય છે. એટલે આમાં સમય બચે, ભાવતાલમાં સમય બચે અને તરત તમને વસ્તુ મળી જાય અને કામ અટકે નહીં. નોર્મલી આ એના એડવાન્ટેજ છે, ફાયદાઓ છે. આ ચાલુ દરખાસ્તને સ્થાયી દરખાસ્ત કે ખુલ્લી દરખાસ્ત પણ કહેવામાં આવે છે. એટલે કે તે વેપારીને ગ્રાહક તે મુદ્દત સુધીમાં તેટલો માલ જ્યારે જોઈએ ત્યારે પૂરો પાડવાનું વચન આપે છે. તમે કહેશો ત્યારે માલ મળી જશે, બધું જ નક્કી હોય. માલ કયો આપવાનો છે તે નક્કી, મુદ્દત નક્કી, કિંમત નક્કી, બધું જ નક્કી. ઉદાહરણ એક બીજું જોઈ લઈએ. અરુણ નામનો વેપારી અમુક ભાવે 1 વર્ષ સુધી વરુણ નામના ગ્રાહકને માલ પૂરો પાડવાનું જણાવે, ત્યારે વેપારી ચાલુ દરખાસ્ત મૂકે છે એમ કહેવાય છે. 1 વર્ષ સુધી જેટલો માલ જોઈએ એટલો માલ આપીશ, ભાવ ફિક્સ, માલ ફિક્સ, આવી રીતના પણ કરાર થતા હોય છે. એટલે વારંવાર ભાવતાલ કરવાની જરૂર રહી. જ્યારે ગ્રાહક વરુણના આ અંગે ઓર્ડર મૂકતો રહે ત્યારે તેને દરખાસ્ત સ્વીકારી એમ કહેવાય. દરખાસ્તનો સ્વીકાર ક્યારે થયો ગણાશે? જ્યારે સ્વીકારનાર ઓર્ડર મૂકશે અને ઓર્ડરનો સ્વીકાર સામો પક્ષકાર એટલે કે અહીં અરુણ જ્યારે કરશે, વરુણના ઓર્ડરનો સ્વીકાર જ્યારે અરુણ કરશે ત્યારે તે દરખાસ્તનો સ્વીકાર થયો છે એમ. એ પહેલા કોઈ કરાર અસ્તિત્વમાં હોતો નથી એમ કહેવાય છે, એમ માનવામાં આવે છે. ચાલુ દરખાસ્તની અંદર એ દરખાસ્તનો સ્વીકાર ત્યારે જ થશે જ્યારે સામો પક્ષકાર ઓર્ડર કરશે અને એ ઓર્ડરનો સ્વીકાર એ પ્રથમ પક્ષકાર એટલે કે દરખાસ્ત મૂકનાર કરશે, ત્યારે જ તે બંને પક્ષકારો વચ્ચે એક રીતે ચાલુ દરખાસ્ત થઈ છે, કરાર થયો છે એમ માનવામાં